જામનગરમાં ચૂંટણી પહેલા વોર્ડ નંબર 1માં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે। પક્ષના પૂર્વ નગરસેવક નૂર મહમદ પાલેજા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે। નૂર મહમદ પાલેજાને રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ ભાજપનો કેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા। નૂર મહમદ પાલેજા તેમના આશરે 500 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। લોકોની વચ્ચે જઈ અને પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કરતા હતા એવા નૂર મહમદભાઈ પાલેજા, પ્રજાપતિ સમાજના જયંતિભાઈ, એવી જ રીતના જાકુબભાઈ અને એમની સાથે 500 કાર્યકર્તાઓની પૂરી એક સંગઠનની ટુકડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલી છે। ત્યારે હું હૃદયપૂર્વકનું એમનું સ્વાગત કરું છું। એમનો અનુભવ, લોકોના પ્રશ્નો આપવાની એમની જે કુનેહ નીતિ છે એ ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારને ક્યાંક સક્ષમ રીતે પેનલ ટુ પેનલ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતાડવામાં મદદરૂપ થવાના હોય। કોંગ્રેસ પક્ષથી નારાજ થઈ અને જે આંતરિક વિખવાદ છે કોંગ્રેસ પક્ષમાં, વફાદાર કાર્યકરોની કદર નથી, બરાબર, અને વિકાસની રાજનીતિ નથી કોંગ્રેસ પાસે। એટલે એના હિસાબે હું ભારતીય જનતા પાર્ટીના વિકાસની રાજનીતિને અનુલક્ષી અને એમાં જોડાણો છું।